પૌરાણિક શ્રી રણછોડજી મંદિર ખાતે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। શરદ પૂર્ણિમા આસો સુદ શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર તેની 16 કળાઓથી ખીલીને અમૃતની વર્ષા કરે છે। શરદ પૂર્ણિમાને કૌમુદી એટલે કે મૂનલાઇટ અથવા કોજાગીરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। આસો સુદ પૂનમને તારીખ 6 ના રોજ જૂના ભરૂચમાં જૂના બજાર સ્થિત પૌરાણિક શ્રી રણછોડજી મંદિર ખાતે શરદ પૂર્ણિમાની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી। જૂના ભરૂચમાં જૂના બજાર સ્થિત રણછોડજીના મંદિર ખાતે શરદ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત ઉગું ભજન કીર્તન કરવામાં આવ્યું હતું। શ્રી રણછોડ મંદિર ખાતે શરદ પૂર્ણિમાનું આકર્ષણરૂપ દીપમાળાને વિશેષ શણગારવામાં આવ્યું હતું। રણછોડ મંદિરના પૂજારી સુભાષભાઈ જોશીએ જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાનું ઐતિહાસિક રણછોડરાય મંદિર 200 વર્ષ જૂનું છે, જેમાં શરદ પૂર્ણિમાની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે, જેમાં ડાકોરની જેમ રણછોડજીના મંદિરે પણ દીપમાળને પ્રજ્વલિત કરવામાં આવે છે, પણ સમય જતાં દીપમાળમાં કલરફુલ સિરીઝ લાઇટો પ્રગટાવવામાં આવી હતી। એવું કહેવાય છે કે આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મી ગગનમાં સાથે વિહાર કરવા નીકળે છે। શરદ પૂનમને માણેકધારી પૂનમ પણ કહેવામાં આવે છે।